પાનોલીમાં 2400 કરોડના ડ્રગ્સમાં પકડાયેલી કંપનીની 13.48 કરોડમાં હરાજી યોજાઈ। પાનોલી જીઆઈડીસી ખાતે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની હરાજી પૂર્ણ થઈ છે। બેંક ઓફ કર્ણાટકની ચોથી નીલામી પ્રક્રિયામાં કંપનીને કુલ 13.48 કરોડમાં વેચવામાં આવી છે। આ કંપની ખરીદનાર અમદાવાદ સ્થિત ઝેન્ટિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 4 ડિરેક્ટરો છે, જેમણે નીલામીમાં સર્વોચ્ચ બોલી લગાવી હતી। ઉલ્લેખનીય છે કે આ કંપનીમાંથી અગાઉ લગભગ 2400 કરોડના ડ્રગ્સ પકડાયા હતા, જે બાદ કંપનીને સીલ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ હરાજી બાદ ફરી શરૂ થયેલી કંપની અંગે સ્પષ્ટતા આપી છે। તેમણે જણાવ્યું કે નવું મેનેજમેન્ટ સંપૂર્ણપણે અલગ છે અને પોલીસની જરૂરી તમામ કાર્યવાહી ઉપરાંત કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ બેંક દ્વારા હરાજી કરવામાં આવી છે। એસપી મકવાણાએ વધુમાં સ્પષ્ટ કર્યું કે ડ્રગ્સ કેસમાં જે આરોપીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે તે જૂના મેનેજમેન્ટના છે। નવા ખરીદદારોનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી અને કંપની ફરી કાર્યરત થાય ત્યારે કાયદેસર દેખરેખમાં જ ચાલશે। પાનોલીના ઉદ્યોગ વર્તુળમાં આ વેચાણી બાદ ચર્ચા ગરમાઈ છે અને આગામી સમયમાં કંપની કેવી રીતે કાર્ય શરૂ કરશે તે અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે।